રાજ્યમાં એક વર્ષ બાદ કોરોનાની ફરી દસ્તક સામે આવી છે। JN1 ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે માહિતી આપી છે। આરોગ્ય વિભાગની ટીમે કહ્યું કે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજી સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દીઓનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે। ઓક્સિજન સપ્લાય કરનારા પર પણ રિવ્યુ કરાયા છે। 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવામાં આવી રહી છે। તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે, જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે। બનાસકાંઠાના થરાદમાં નર્મદા નિગમના અધિકારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરોએ હાથમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે। હાથમાં કાળીપટ્ટી ધારણ કરી તેઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। તમામ 5 બેન્ચની ભરતીમાં નાયબ કાર્યાલય ઇજનેરનું પ્રમોશન ન અપાતા રોષે ભરાયા છે। 15 વર્ષ સુધી સરકારે નાકાઈની ભરતી ન કરી અન્યાય કર્યાનો પણ આક્ષેપ તેઓ કરી રહ્યા છે। આ વિભાગમાં અધિકારીઓ માટે પ્રમોશનના નિયમો અલગ અલગ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। બિનઅનુભવી અને ઓછા અનુભવવાળાને પ્રમોશન આપ્યાનો દાવો કરાયો છે। કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। એક જ બેચને બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે, તો એનો અમને તદ્દન વિરોધ છે। એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ। રાજકોટ શહેરમાં PGBCLની ટ્રેકિંગ કાર્યવાહી સામે આવી છે। મધ્યસ્થ જેલ વિસ્તાર, રેલનગર વિસ્તાર, જામનગર રોડ તેમજ ભોમેશ્વર વિસ્તારમાં ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ 30 ટીમ દ્વારા SRPના 12 જેટલા જવાનો તેમજ 8 સ્થાનિક પોલીસ કર્મીઓને સાથે રાખી ટ્રેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે। તેજ પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને બોટ સર્વિસ બંધ કરાઈ હતી। વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરી દેવાઈ છે। બોટ ફરી શરૂ થતા યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે। અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું। CM ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે। 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા। 9 સમસ્યાના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓને લિસ્ટ અપાયું। IT બેઝ સમસ્યાઓનું વિદ્યાર્થીઓ સમાધાન આપશે। 14 રાજ્યોની 46 ટીમ હેકાથોનમાં પહોંચી હતી। GTU અને ISRO પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે। મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ISROને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે। લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રેફાલી બારવાલે નવી પહેલ કરી છે। જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા સંયમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે। શહેરની મોડાસા હાઈસ્કૂલમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા। સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16-17 વર્ષના યુવક યુવતીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે। કિશોર અવસ્થામાં એજ સેન્સિટિવિટીના કારણે ઘણી વખત ખોટું પગલું ભરતા હોય છે, ત્યારે યુવક યુવતીઓને લગ્નની ઉંમર અને કાયદાની સમજ આપવામાં આવી રહી છે। 16 और 17 साल की जो उम्र होती है वो बहुत सेंसिटिव उम्र होती है, तो हमारा ये पूरा प्रोजेक्ट उन टीनेजर्स को टारगेट करने में है कि उनको सही सही इन्फॉर्मेशन मिले हमारे कंट्री में जो लॉज हैं उनको लेकर। समाचारों में हाल रुकाईशुं एक ब्रेक माटे।